ભારતમાં રોડ ટ્રીપનો અનુભવ આપણે સૌએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે. એ લાંબા રસ્તાઓ, બદલાતા જતા દૃશ્યો અને હા, રસ્તાની બાજુમાં દેખાતા પેલા પથ્થરો. આ પથ્થરો, જેને આપણે માઇલસ્ટોન કહીએ છીએ, એ ખાલી કિલોમીટર બતાવવા માટે નથી, એનાથી ઘણું વધારે કહે છે. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ માઇલસ્ટોન પર અલગ અલગ રંગો કેમ હોય છે? પીળો, લીલો, કાળો, શું આ ખાલી સુંદર દેખાવા માટે છે કે પછી એની પાછળ કોઈ ખાસ કારણ છુપાયેલું છે? ચાલો આજે આપણે આ રંગીન કોયડો ઉકેલીએ. તો આ રહસ્યને સમજવા માટે આપણે શું કરીશું? સૌથી પહેલાં આપણે આ રંગો પાછળની સિસ્ટમને સમજીશું. પછી આપણે પીળા અને લીલા રંગનો મતલબ શું થાય છે એ જાણીશું, અને ત્યાંથી આપણે નાના સ્થાનિક રસ્તાઓના રંગો વિશે વાત કરીશું, અને છેલ્લે આ બધી માહિતી મુસાફરી વખતે કેવી રીતે કામમાં આવે છે એ સમજીશું. જ્યારે પણ આપણે કોઈ હાઈવે પરથી પસાર થઈએ છીએ ત્યારે આ પથ્થરો આપણું ધ્યાન ખેંચે છે. એના પર શહેરનું નામ અને અંતર તો લખેલું જ હોય છે, પણ એના રંગોમાં તો એક આખી માહિતીની સિસ્ટમ છુપાયેલી છે. હા, તમે બરાબર સાંભળ્યું. આ કંઈ એમ જ નથી કરી દીધું. દરેક રંગ પાછળ એક ચોક્કસ કારણ છે. એ એક કોડિંગ સિસ્ટમ છે, એક છુપી ભાષા છે, જે મુસાફરોને એ જણાવવા માટે બનાવવામાં આવી છે કે તેઓ કેવા પ્રકારના રસ્તા પર છે. તો ચાલો આ ભાષાને શીખીએ. સારું, તો આ કોડને સમજવાની શરૂઆત આપણે સૌથી સામાન્ય અને સૌથી મહત્વના રંગથી કરીએ. આ એ રસ્તાઓ છે જે ખરેખર આપણા દેશની ધોરી નસ જેવા છે, જે આખા દેશને એક સાથે જોડી રાખે છે. તો જ્યારે પણ રસ્તા પર કોઈ માઇલસ્ટોન દેખાય, જેનો ઉપરનો ભાગ પીળો અને નીચેનો ભાગ સફેદ હોય, તો તરત સમજી લેવાનું કે આ કોઈ સામાન્ય રસ્તો નથી. આ પીળો રંગ એ વાતનો સંકેત છે કે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે નેશનલ હાઈવે છે, જેને આપણે ટૂંકમાં NH કહીએ છીએ. આ એવા રસ્તાઓ છે જે એક રાજ્યને બીજા રાજ્ય સાથે અને દેશના મોટા શહેરોને એકબીજા સાથે જોડે છે. તેની દેખરેખ અને જાળવણીની જવાબદારી કેન્દ્ર સરકારની સંસ્થા NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની હોય છે. જેમ કે પ્રખ્યાત NH44, જે છેક શ્રીનગરથી કન્યાકુમારી સુધી જાય છે. પીળા રંગની વાત તો થઈ ગઈ. હવે એક સ્ટેપ નીચે આવીએ અને વાત કરીએ બીજા એક મહત્વના રંગની. આ એ રસ્તાઓ છે જે રાજ્યની અંદરના પરિવહન માટે ખૂબ જ જરૂરી છે. જો કોઈ માઇલસ્ટોનનો ઉપરનો ભાગ લીલા રંગનો હોય અને નીચેનો સફેદ, તો એ રાજ્ય ધોરીમાર્ગ એટલે કે સ્ટેટ હાઈવેની નિશાની છે. તો લીલો રંગ એટલે સ્ટેટ હાઈવે. આ રસ્તાઓ નેશનલ હાઈવેથી થોડા અલગ છે. એ એક જ રાજ્યની અંદરના જુદા જુદા શહેરો, જિલ્લા મથકો અને મહત્ત્વના નગરોને જોડે છે. અને હા, તેની જાળવણીની જવાબદારી કેન્દ્ર સરકારની નહીં, પણ જે તે રાજ્ય સરકારની હોય છે. સારું, તો નેશનલ અને સ્ટેટ હાઈવેની વાત તો થઈ, પણ એવા રસ્તાઓનું શું જે આપણને જિલ્લાના મુખ્ય મથકો કે પછી સીધા ગામડા સુધી લઈ જાય છે? એના માટે પણ અલગ રંગો છે. હવે જો રસ્તા પર વાદળી કે પછી કાળા રંગનો માઇલસ્ટોન દેખાય, તો સમજી લેવાનું કે આ શહેર કે જિલ્લાનો મુખ્ય માર્ગ છે. આ રસ્તાઓ એક જ જિલ્લાની અંદરના અલગ અલગ નગરોને જોડવાનું કામ કરે છે, અને એનું સંચાલન સામાન્ય રીતે જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવે છે. અને હવે આવે છે છેલ્લો પણ ખૂબ જ મહત્વનો રંગ, નારંગી. જો માઇલસ્ટોન પર નારંગી રંગ દેખાય, તો એ ગ્રામીણ સડકનો સંકેત છે. આ એ રસ્તાઓ છે જે ગામડાઓને એકબીજા સાથે અને નજીકના શહેરો સાથે જોડે છે. મોટાભાગે આ રસ્તાઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જેવી સરકારી યોજનાઓ હેઠળ બને છે. ચાલો, તો અત્યાર સુધી આપણે જે અલગ અલગ રંગોની વાત કરી, એ બધાને ભેગા કરીને આખી વાતને ફરી એકવાર બરાબર સમજી લઈએ. આ બધા રંગો મળીને રસ્તાનો એક સ્પષ્ટ નકશો તૈયાર કરે છે. જુઓ, આ ટેબલ પર એક નજર નાખવાથી બધું જ સ્પષ્ટ થઈ જશે. સૌથી ઉપર છે પીળો રંગ એટલે કે નેશનલ હાઈવે, જેની જવાબદારી કેન્દ્ર સરકારની છે. પછી આવે છે લીલો રંગ એટલે કે સ્ટેટ હાઈવે, જે રાજ્ય સરકાર હેઠળ આવે છે. ત્યારબાદ વાદળી કે કાળો રંગ, જે જિલ્લા માર્ગ દર્શાવે છે. અને છેલ્લે નારંગી રંગ, જે ગ્રામીણ માર્ગ માટે છે. આ ચાર્ટ ખરેખર ખૂબ જ ઉપયોગી છે. તો આ બધા રંગોનો ફાયદો શું? મુખ્ય વાત એ છે કે આ કલર કોડ તરત જ જણાવી દે છે કે અત્યારે ભારતના આટલા મોટા રોડ નેટવર્કમાં કઈ જગ્યાએ સફર ચાલી રહી છે. કોઈ નેશનલ હાઈવે પર છે કે કોઈ ગામડાના રસ્તા પર, એ ફક્ત એક રંગ જોઈને જ ખબર પડી જાય છે. અને અજાણ્યા વિસ્તારોમાં તો આ જાણકારી ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.
તો હવે પછી જ્યારે પણ કોઈ રોડ ટ્રીપ પર જવાનું થાય ત્યારે રસ્તાની બાજુમાં દેખાતા આ રંગીન પથ્થરો પર ચોક્કસ ધ્યાન આપજો. એમને ફક્ત પથ્થર તરીકે નહીં પણ એક ભાષા તરીકે જોજો. એ રસ્તાની આખી કહાણી કહી દેશે. અને હા, એ વિચારવા જેવું છે કે આગામી મુસાફરીમાં સૌથી પહેલા કયા રંગનો માઇલસ્ટોન જોવા મળશે.